ગાઈસ પ્રીવિયસ લેક્ચરમાં આપણે એટમોસ્ફેરિક રિફ્લેક્શન, ટ્વિંકલિંગ સ્ટાર, એડવાન્સ સનરાઈઝ એન્ડ ડિલેડ સનસેટ એ વિશે ડિસ્કશન કર્યું હતું. આપણે આજે જોઈશું સ્કેટરિંગ ઓફ લાઇટ. Scattering of light. The interplay of light with objects around us gives rise to several spectacular phenomena in nature. The blue color of the sky, color of water in deep sea, the shining of sun at sunrise, at the sunset are some of the wonderful phenomena we are familiar with. In the previous class, we have learned about the scattering of light by polaric particles. The path of a beam of light passing through a true solution is not visible. However, its path becomes visible through colloidal solution where the size of the particles is relatively larger. હવે ગાઈસ, પ્રકાશ તથા આપણી આજુબાજુની વસ્તુઓ વચ્ચે આંતરક્રિયાને કારણે આપણને કુદરતમાં અનેકવાર અદ્ભુત ઘટના જોવા મળે છે. એક્ઝામ્પલ: આકાશનો ભૂરો રંગ, સમુદ્રની ઊંડાઈમાં રહેલા પાણીનો રંગ, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય રાતાશ પડતો દેખાવો વગેરે ઘટનાઓ. ઓકે, હવે સ્કેલિંગ ઓફ લાઇટ એના વિશે આપણે પ્રીવિયસ સેક્શનમાં જોયું હતું. આજે આપણે તેની ઇફેક્ટ જોઈશું, ટિન્ડલ ઇફેક્ટ. તો વોટ ઇઝ ટિન્ડલ ઇફેક્ટ? તો ધ ફિનોમિના ઓફ સ્કેલિંગ ઓફ લાઇટ બાય polaric particle gives rise of ટિન્ડલ ઇફેક્ટ. પહેલાથી જોઈએ વોટ ઇઝ ટિન્ડલ ઇફેક્ટ. The Earth's atmosphere is a heterogeneous mixture of many particles. These particles include smoke, tiny water droplets, suspended particles of dust, and molecules of air. હવે જે પૃથ્વીનું વાતાવરણ છે એ સૂક્ષ્મ કણોનું વિસ્માંગ મિશ્રણ છે. આ કણોમાં ધુમાડો, સૂક્ષ્મ પાણીના બૂંદ, ધૂળના નિલંબિત કણો અને હવાના અણુઓનો સમાવેશ થાય છે. When a beam of light strikes such fine particles, the path of the beam becomes visible. જ્યારે પ્રકાશનું કિરણ આવા સૂક્ષ્મ કણોમાં અથડાય છે ત્યારે કિરણનો માર્ગ દૃશ્યમાન બને છે. The path of the beam becomes visible. The light reaches us after being reflected diffusely by these particles. The phenomena of scattering of light by the collision particles give rise to Tyndall effect, which have we studied in class 9. હવે કલિલ કણો દ્વારા પ્રકાશના પ્રકિરણની ઘટનાથી ટિન્ડલ અસર ઉદ્ભવે છે, જેનો અભ્યાસ તમે 9મા ધોરણમાં કર્યો છે. This phenomena is seen when a fine beam of sunlight enters a smoke-filled room through a small hole. The scattering of light makes the particle visible. Tyndall effect can also be observed when sunlight passes through a canopy of dense forest. Hence, tiny water droplets in the mist scatter light. હવે સૂર્યપ્રકાશનું કિરણ નાના છિદ્રો દ્વારા ધુમાડો ભરેલા રૂમમાં પ્રવેશે ત્યારે આ ઘટના જોવા મળે છે. આ રીતે પ્રકાશનું પ્રકિરણ કણોને દૃશ્યમાન બનાવે છે. સૂર્યપ્રકાશ ગાઢ જંગલના ઉપર બાહ્ય આવરણમાંથી પસાર થાય છે ત્યારે પણ ટિન્ડલ અસર જોવા મળે છે. અહીં ઝાકળના સૂક્ષ્મ જલબિંદુઓ વડે પ્રકાશનું પ્રકિરણ થાય છે. તો પ્રકાશનું પ્રકિરણ એટલે શું કે તમે શિયાળામાં ક્યારેક જોયું હશે તો બારીમાંથી જે સૂર્યપ્રકાશ આવે છે તો તેમાંથી આપણે હવામાં ઉડતા નાના નાના સૂક્ષ્મ કણો જોઈ શકીએ છીએ. ઓકે, મેઇનલી આપણે ના જોઈ શકીએ પરંતુ એ ટાઈમે આપણે જોઈ શકીએ છીએ. તો એને શું કહેવાય? ટિન્ડલ અસર. The color of the scalar light depends on size of the scattering particles. Very fine particles scatter mainly blue light, white particles of larger size scatter light of longer wavelengths. If the size of the scattering particles is large enough, then the scalar light may even appear white. હવે પ્રકાશનું પ્રકિરણ પામતા પ્રકાશનો રંગ પ્રકિરણ કરતા કણોના પરિમાણ પર આધાર રાખે છે.
અત્યંત બારીક કણો મુખ્યત્વે વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન કરે છે, જ્યારે મોટા કણો મોટી તરંગ લંબાઈવાળા પ્રકાશનું પ્રકીર્ણન કરે છે. જો પ્રકાશનું પ્રકીર્ણન કરતા કણોનું કદ ખૂબ મોટું હોય તો પ્રકીર્ણન પામતો પ્રકાશ સફેદ દેખાય છે. If the size of the scattering particle is large enough, then the scalar light may even appear white. Okay guys, so this is the Tyndall effect. હવે એના પછીનો એક ટોપિક છે કે સ્વચ્છ આકાશનો રંગ વાદળી કે ભૂરો કેમ હોય છે. વાય ઇઝ ધ કલર ઓફ ધ ક્લિયર સ્કાય બ્લુ, એના વિશે ડિસ્કશન કરીએ. Why is the color of this clear sky blue? The molecules of air, other fine particles in the atmosphere have size smaller than the wavelength visible light. વાતાવરણમાં હવાના અણુ અને બીજા બારીક કણો દ્રશ્ય લંબાઈની તરંગ લંબાઈ કરતાં નાના પરિમાણ ધરાવે છે. આ કણો લાલ રંગની મોટી તરંગ લંબાઈના દ્રશ્ય પ્રકાશ કરતાં ભૂરા રંગ તરફની નાની તરંગ લંબાઈના દ્રશ્ય પ્રકાશના પ્રકીર્ણન માટે વધુ અસરકારક છે. These are more effective in scaling light of shorter wavelength at the blue end than light of longer wavelength at the red end. The red light has a wavelength about 1.8 times greater than blue light. હવે ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે 1.8 ગણી તરંગ લંબાઈ વધુ હોય છે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ. એક માર્કનો આઈએમપી ક્વેશ્ચન છે. ધ રેડ લાઇટ હેઝ એ વેવલેન્થ અબાઉટ 1.8 times greater than blue light. પૂછી શકાય કે રેડ લાઇટની તરંગ લંબાઈ વેવલેન્થ કેટલી મોટી હોય, તો તમારે લખવાનું 1.8 times meter. Thus, when sunlight passes through the atmosphere, the fine particles in air scatter the blue color more strongly than red. The scattered blue light enters our eye. If the earth had no atmosphere, there would not have been any scattering. Then the sky would have looked dark. The sky appears dark to passengers flying a very high altitude, as scattering is not permanent at such height. હવે પ્રકીર્ણ પામતો ભૂરો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે. જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય ત્યારે હવાના બારીક કણો ભૂરા રંગના પ્રકાશનું લાલ રંગના પ્રકાશ કરતાં વધુ પ્રબળતાથી પ્રકીર્ણન કરે છે. પ્રકીર્ણન પામતો ભૂરો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે છે. જો પૃથ્વીનું વાતાવરણ ન હોત તો સૂર્યના પ્રકાશનું પ્રકીર્ણન થાત નહીં. પરિણામે આપણને આકાશ અંધકારમય દેખાતું હોત. અત્યંત ઊંચાઈએ ઉડતા યાત્રિકોને આકાશ કાળું જોવા મળે છે, કારણ કે આટલી ઊંચાઈએ પ્રકીર્ણન પ્રભાવી હોતું નથી. You might have observed that danger signal lights are red in color. Do you know why? The red is least scaled by fog or smoke. Therefore, it can be seen in the same color at a distance. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે સિગ્નલના પ્રકાશનો રંગ લાલ કેમ રાખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, લાલ રંગનું ધુમ્મસ અથવા ધુમાડાથી સૌથી વધુ પ્રકીર્ણન થાય છે. આથી તે દૂરથી બી જોઈ શકાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું જોયું કે સિગ્નલનો રંગ લાલ કેમ હોય છે? કેમ કે ધુમાડો હોય તો એમાં બી સ્કેટરિંગ વધારે થાય. પછી બીજું, why is color of the clear sky blue? તો વાતાવરણમાં જે એટમોસ્ફિયર રહેલું છે એના કારણે જે સનલાઇટ છે તેનું રિફ્લેક્શન થાય, પ્રકીર્ણન થાય, સ્કેટરિંગ થાય અને તેના પરિણામે આપણને સૂર્યમાંથી આવતો પ્રકાશ વ્હાઇટ દેખાય છે. આથી સ્કેટરિંગ થવાના પરિણામે આપણને સ્કાય બ્લુ દેખાય છે. ઇફ the scattering process is not done in the atmosphere, then we will see the sky is in original form black. Okay, the scattering effect is possible, then we will see the whole sky is like blue. Okay, the big question is why is the color of the sky blue and
why the traffic signals color is red. Okay guys, thank you so much.